હાજી, તો યુનિટ નંબર 1, અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓની સામે, તકલીફોની સામે, પ્રોબ્લેમ્સની સામે, સમસ્યાઓની સામે કઈ રીતે ઝઝૂમવાનું, એના પર આ પાઠ છે. ગઈકાલે આપણે દશરથ માઝી વિશે થોડી ઘણી વાતો કરી હતી. ટ્રેક્સ ટુ તાજનગર વાળી પણ વાતો કરી હતી. એનું થોડું ઇન્ફોગ્રાફિક્સની મદદથી થોડું ફાસ્ટ ટ્રેક પર થોડું થોડું રિવિઝન કરી લઈએ. ટ્રેક્સ ટુ તાજનગર, અ કોમ્યુનિટીઝ જર્ની ટુ સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા તરફ આ સમુદાયની સફર કેવી હતી. 25 યર સ્ટ્રગલ, 25 વર્ષ એ લોકોએ સંઘર્ષ કર્યો. 1982 થી હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો લાગેલા હતા. 1982 થી 2007 સુધી એ લોકોએ સંઘર્ષ કર્યો અને પછી ફાઇનલી 2008માં ટર્નિંગ ધ વિઝન ઇન્ટુ રિયાલિટી, એમનું જે સ્વપ્ન હતું, એમનું જે વિઝન હતું, એને સાકાર સ્વરૂપ આપવાનું એમણે પછી ધીમે ધીમે ચાલુ કર્યું કે ભાઈ આપણે જ બધું કામ ચાલુ કરવું પડશે. એટલા માટે શરૂઆતમાં જે ખરું તે કે નહીં કે મતલબ કાચું જેવું જો કે ત્યાંથી પાટા પસાર થતા હતા, બટ મેઇન કન્સ્ટ્રક્શન અહીંયાથી ચાલુ થયું 2008 થી. 11 મેમ્બરની ટીમ જે ખરી એમણે ફંડ ભેગું કરવાનું ચાલુ કર્યું અને 21 લાખ રૂપીઝ પુલ્ડ, 21 લાખ રૂપિયા એ લોકોએ ભેગા કર્યા. 3000 to 75,000 રૂપીઝ. એક ગઈકાલે મહત્વનું વાક્ય આપણે જોયેલું હતું કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો શું હતા? ફાર્મર્સ. ફાર્મર્સ, બરાબર. અને રણજીતસિંહ વોઝ અથવા ઇઝ જે આપ્યું તે ફોર્મર સરપંચ. રણજીતસિંહ જે ખરો એ ભૂતપૂર્વ સરપંચ હતો, હમણાં સરપંચ નથી. હમણાં કોણ છે તે નથી ખબર. અને ફાઇનલી 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010 ના રોજ આ કે ને કે ગ્રેન્ડ ઓપનિંગ, ત્યાં ટિકિટ બારી થઈ, ત્યાંથી ટિકિટ ઇસ્યુ કરવામાં આવી, ત્યાં ટ્રેન ઊભી રહી, ત્યાંથી પેસેન્જર ટ્રેનમાં છુકછુક ગાડીમાં પહેલા ઉતર્યા ત્યાંથી અને ત્યાર પછી છુકછુક ગાડીમાં ચડ્યા. નેશનલ ફર્સ્ટ, this was the first Indian railway station built without spending a single rupee from government. સરકારનો એમાં એક પણ રૂપિયો નહીં હતો. સો આ ગઈકાલના લેક્ચરનું એક ફાસ્ટ ફોરવર્ડ જોઈ લીધું. અબ ચલિए शुरू करते हैं. અગેન્સ્ટ ઓડ્સનો બીજો એક ભાગ છે સીતાપુર સ્લાઇટ. જેમની પાસે ટેક્સ્ટ બુક હશે, પેજ નંબર 2 એટલે કે ડાબી બાજુનું પાનું થાય, એમાં અંદરની જમણી બાજુની કોલમ ઉપરથી ચોથી પાંચમી લીટી. બરાબર દીદી? કઈ વસ્તુ ક્યાં છે તે ખબર હોવી જોઈએ, યાદ રહેવી જોઈએ. બોર્ડની પરીક્ષા કોને આપવાની છે? અચ્છા, બહુ સરસ. લાગતા વળગતા એ નોંધ લેવાની. આમાં બંધ બેસતી પાઘડી પહેરી જ લેવાની. મને નહીં પૂછો, વિચિત્ર બોલાવશે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. હલો, રૂરલ એટલે રૂરલ, રૂરલ એટલે ગ્રામ્ય અથવા તો ગ્રામીણ. બારડોલીમાં પાછા બે પ્રકાર પડે છે. બારડોલી ટાઉન જ્યાં અત્યારે આપણે છીએ, પછી ધામરોદ વાળો વિસ્તાર, અસ્તાન વાળો વિસ્તાર, બાબેન, ટેન, નાદીડા, મીંદોડા વાળો વિસ્તાર, કેદારેશ્વર વાળો વિસ્તાર. ત્યાં ખડી ગામ છે, ખડી અળ કદાચ. આ બધું આમ બારડોલીમાં જ ગણાય, આમ બારડોલીમાં જ ગણાય, પણ એ બારડોલી રૂરલમાં ગણાય. તમે જ્યારે ટેલિફોન એક્સચેન્જમાં જાઓ છો અથવા તો જીબીની ઓફિસમાં જાઓ છો ઇલેક્ટ્રિસિટીની, તો ત્યારે એ લોકો તરત જ પૂછે કે હા ક્યાંથી આવ્યા. એટલે આપણે કહીએ ને કે ધામરોદથી આવ્યો, તો તમારે અહીંયા ને ત્યાં સામે જવાનું. એ એ રૂરલની ઓફિસ છે. આ કઈ ઓફિસ? એ બારડોલી ટાઉન. જીબીની ઓફિસમાં જાઓ તો એ લોકો આ રીતે તમને કહેશે. તો રૂરલ ગ્રામીણ વિસ્તાર જે ખરો ધામરોદ આ ફરતેનો સેન્ટ્રલાઇઝ એરિયાની વાત નથી કરતા. ઓવર ઉત્તર પ્રદેશની વાત છે. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ, ઓવર 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 60%. હલો, 60%થી વધારે ઘરોમાં વિધાઉટ પાવર. પાવર છે જ નહીં, ઇલેક્ટ્રિસિટી છે જ નહીં. ફાનસવાળી સિસ્ટમ, ફાનસવાળી સિસ્ટમ. આપણે તો અડધો કલાક કલાક પાવર ગયો હોય ને તો પણ આપણે તો ઉહાપો કરીએ કે આ યાર કે આપણે ઇન્ડિયામાં તો કંઈ લેવાનું નહીં મળે. તારામાં નાલે કંઈ લેવાનું નહીં.
ને આપણે ત્યાં પાવર નહીં જાય. આપણે હા લાઈટ જાય, હવે લાઈટ જતી રહે, અરે મેં કીધું આવી રહી, લાઈટ તો અહીંયા જ છે, પાવર જતો રહ્યો. હા સાહેબ પાવર નથી, એ તો તમારી આખી જનરેશનમાં નથી. ચાલ ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% વધારે ઘરોમાં 60% વધારે ઘરોમાં આર વિધાઉટ પાવર, ઇલેક્ટ્રિસિટી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ આખો જિલ્લો એવો છે, આખો જિલ્લો એવો છે, 2 4 5 ગામોની વાત નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. ત્યાં પાવર નથી, આવે ખરો પાવર, પણ 2 4 5 6 કલાક માટે આવે. આપણા કરતા ઊંધી સિસ્ટમ છે. આપણે ત્યાં કદાચ પાવર જાય તો 2 4 5 6 કલાક માટે પાવર જાય, ત્યાં 2 4 5 6 કલાક માટે પાવર આવે. આ હાલ છે ત્યાં. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડી, અહીંયા સમજવા માટે તમે એમ કહી શકો સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે સામાજિક સંસ્થા, જેને આપણે એનજીઓ કહેતા હોઈએ. હેલો, નથી આપ્યો અહીંયા શબ્દ, પાછળથી આપેલો છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. આવતીકાલે આ ફૂલ ફોર્મ 10 વખત લખીને લાવવાનું. બિન સરકારી સંસ્થા. પછી દીદી છેલ્લા પાને લખવાનું છે, પછી છોડીશ નહીં, બેફિકર રહેજો, છોડીશ નહીં. બિન સરકારી સંસ્થા. આપણા સિટીમાં પણ ઘણા બધા એનજીઓ કામ કરે છે, ખ્યાલ હોય તો. આપણા સિટીમાં હું જે એક બે સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એક જેસીઆઈ કરીને સંસ્થા છે, જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, હું એનો મેમ્બર છું. એક બીજી સંસ્થા આપણા બારડોલીમાં કાર્યરત છે, ધેટ ઇઝ આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ. આ પણ એક કામ કરે છે. આપણા બારડોલીમાં રોટરી ક્લબ છે, આપણા બારડોલીમાં લાયન્સ ક્લબ છે. ઇવન બીએપીએસ પણ એનજીઓ કહેવાય છે. હલો, જય સ્વામિનારાયણ. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જો મારી ભૂલ નહીં થતી હોય તો એ પ્રકારનું એનું ફૂલ ફોર્મ થાય છે. આ પણ એક રજિસ્ટર્ડ નોંધાયેલું એનજીઓ છે, સરકારી નથી. આમાંની કોઈ પણ સંસ્થા સરકારી નથી, એટલા માટે કીધું નોન ગવર્મેન્ટ, બિન સરકારી. સામાજિક કાર્ય કરતા હોય, શૈક્ષણિક કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય, સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, અને કહેવાય એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર. એનીવે, હું જેસીઆઈ અને આઈએમ હ્યુમન સાથે જોડાયેલો છું. ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર આમના પેજ હશે, ચેક કરી લેવાના, એટલે તમને આઈડિયા આવી જાય કે એનજીઓ વાળા શું કરે. આજે પણ હમણાં આ સમયે અહીંયાથી કે ને કે 6 વાગે નીકળી છે ઇકો રોટી બેંક, બારડોલીમાં, આખા બારડોલીમાં ફરશે અને 150, 200, 250 લોકોને પૂરી, શાક, દાળ, ભાત, કોઈ દિવસ ખીચડી કઢી પણ હોય, કોઈ દિવસ મતલબ આખી ડીશ હોય, શાક રોટલી અને એની સાથે ખીચડી કઢી પણ હોય, અથવા તો પૂરી અને શાક એની સાથે દાળ ભાત પણ હોય, ગરમ ગરમ. આખા બારડોલીમાં ફરીને જરૂરિયાતમંદ લોકોને જમાડશે. નામ આપ્યું છે રોટી બેંક. મોટે ભાગે આવતીકાલે કે પરમ દિવસ સુધીમાં રીલ મુકાઈ જશે. દર મંગળવાર અને ગુરુવારે સાંજે 6 વાગ્યે સ્વામિનારાયણ મંદિરની સામેથી એ ચાલુ થાય છે. તો આ કામ આવી રીતની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય. નોટબુક વિતરણ કરે, બ્લડ ડોનેશનનો કેમ્પ કરે. આઈએમ હ્યુમન વાળાનું કામ એક ખાસ આપણને ક્યારે જોવા મળે, તમને લોકોને બધાને અનુભવ હોય કે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય એટલે મોટે ભાગે 5 જાન્યુઆરીએ મોદીત પેલેસની સામે ફ્રીમાં પેલા જે સેફટી ગાર્ડ જે ખરા તેનું ફિટ કરી આપતા હોય છે. હું પણ ત્યારે ત્યાં જ હોઉં છું. સાંજે 4 વાગ્યાનો ફિક્સ ટાઈમ, મોટે ભાગે તારીખ પણ ફિક્સ અને સમય પણ ફિક્સ.
5 જાન્યુઆરી સાંજે 5 વાગે મુદિત પેલેસની સામે આવી જવાનું. સેફટી ગાર્ડ બાંધી આપતા હોય છે. એનીવે, તો આના પર આગળ ચાલીએ. તો એન્ટરપ્રાઇઝ કોલ મેરા ગાંવ પાવર, એમજીપી નું ફૂલ ફોર્મ છે. ઓ દીદી અહીંયા is trying to change. હેલો, નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઈડ અને સીમ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, આ સંસ્થા કંઈક સમાજમાં પરિવર્તન, કંઈક બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. ધે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. અચ્છા ભાઈ, તો હવે આખા ઇન્ડિયામાં ગુજરાત આ તરફ છે, ઉત્તર પ્રદેશ આ તરફ છે, નેપાળની બાજુમાં એકદમ નજીક. તો આ ત્યાંની વાત છે. અને આ લોકો 2 સોલર પેનલ મૂકે છે. એટલે શું બધાના ઘરમાં 2 સોલર પેનલ નહીં. એક નાનકડું ગામ હોય અથવા તો 1-2 ફળિયાની વચ્ચે 2 સોલર પેનલ વ્યવસ્થિત જગ્યા પર મૂકે. લે, તો એમાં તો કેટલુંક ચાલે વળી. બેટા, ત્યાં પાવર જ નહીં. એટલે લાઇટ ને પંખા ને ટીવી ને ફ્રીજ ની તો વિચાર જ નહીં કરવાનો. એ લોકો લાઇટ પણ પોતે મૂકી આપે છે, બલ્બ પણ એ લોકો મૂકી આપે. ઝુંપડપટ્ટી વિસ્તાર આખો. આપણે બધી બહુ જાહો જલાલી જોયેલી છે, આપણને હજુ આઈડિયા જ નથી કે બીજા બધા રાજ્યોમાં અને બીજી બધી જગ્યાઓ પર શું પોઝિશન છે. ચોમાસું આવશે ત્યારે આપણે જ કે ને કે પેલા કોઝવે વાળો જે વિસ્તાર ખરો ત્યાં જોવા જજો એટલે ખબર પડશે. લોકોના આખા ઘર જે ખરા તેમાં પાણી ભરાઈ ગયેલું હોય, ડૂબી ગયેલા હોય, આખા ઘર ડૂબી જાય છે. એ લોકો ત્યાં શું કામ રહેવા જાય છે તે પ્રશ્ન એક તો એ છે કે ભાઈ ખબર જ છે કે દર વર્ષે અહીંયા પાણી આવે છે તો જગ્યા બદલી કાઢાય, પણ ત્યાં જ રહે છે એ લોકો. શું રીઝન હશે મને ખબર નથી. એ જરાક ચોમાસામાં જોવા જવાનું એટલે ખબર પડે. ક્યાં અટક્યું છે? They are putting 2 solar panels at a time. તેઓ એક સાથે 2 સોલર પેનલ મૂકે છે. In just over a year, એક વર્ષના ટૂંકા સમયમાં એમજીપી મેરા ગાંવ પાવર has connected more than 3,500 customers to solar power mini grids at village level. ગ્રામીણ કક્ષાએ 3,500 થી વધારે ગ્રાહકોને સોલર પેનલ સાથે એમણે કનેક્ટ કર્યા છે. હવે તમારા ઘરમાં કેટલા જણા રહે? 4 જણા, કોઈના ઘરમાં 5 જણા, કોઈના ઘરમાં 6 જણા પણ હશે, કોઈના ઘરમાં કદાચ ઇન કેસ મમ્મી અને પપ્પા 2 જ જણા રહેતા હશે, તમે ઘરની બહાર રહેતા હશો, નહીં ઘરની અંદર રહી. અચ્છા, એવરેજલી 4 થી 5 જણા રહેતા હશો. પણ તમારે ત્યાં જે વીજળીનું ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આવે છે તેના બિલ કેટલા આવે? કેટલા રૂપિયા નથી પૂછતો, બિલ કેટલા આવે છે? એક જ આવતું હોય, કનેક્શન એક જ છે ને. તમારે ત્યાં કદાચ ટીવી હશે તો ટીવી નો કેટલા કનેક્શન લીધેલા છે? એક જ. જોઈ કેટલા લોકો? ઇલેક્ટ્રિસિટી વાપરે કેટલા લોકો? ગેસના બાટલાના કેટલા કનેક્શન છે અથવા ગેસની પાઇપલાઇન હશે, કનેક્શન કેટલું? તો કે એક. પણ એનો ફાયદો કેટલા લોકો લે? કે સાહેબ ઘરના 4 થી 5 મેમ્બર. 3,500 કસ્ટમર્સને જોઈન કર્યા છે, 3,500 કનેક્શન આપ્યા છે. પણ એ કનેક્શન થી એક ઘરમાં જો 4 લોકો પણ જો મૂકીએ તો 12,000-14,000 નો આંકડો પહોંચે. 12,000 થી 14,000 લોકોના ઘરમાં જીવનમાં પ્રકાશ લાવ્યા છે. બાકી અંધારપટ હોય, અંધારપટ. બરાબર, પેલું ફાનસના પ્રકાશે જ કે ને કે ખાવાનું, રાંધવાનું, ખાવાનું બધું એ જ. છોકરાઓ એના જ પ્રકાશે હોમવર્ક પણ કરે, વાંચે પણ એના જ પ્રકાશે. આપણને તો ખુરશી જોઈએ, ટેબલ જોઈએ, ખુરશીની ઉપર પાછી ગાદી જોઈએ, વ્યવસ્થિત ટ્યુબલાઇટ જોઈએ, પંખો જોઈએ, ગાઈડ જોઈએ. ત્યાર પછી હો કે મને તો બેઠા બેઠા થાક લાગે ને એક તને તો જમીન પર રોડ પર બેહાડીને મારવા જેવાય છે. બરાબર, આગળ વધીએ. આ એ લોકો મેરા ગાંવ પાવર વાળા, આ લોકો આ રીતની સોલર પેનલ કમર સુધી આવે એવી
2.5 3 ફૂટની જેવી સોલર પેનલ એ લોકો ફિટ કરે છે. આપણે ત્યાં જે સોલર પેનલ હમણાં જે ફિટ થતી હોય છે એ મોટે ભાગે 6 ફૂટની હોય છે, આટલી. મારે ત્યાં જે સોલર પેનલ ફિટ કરી છે તે આ હાઈટની છે, 3x6 ની છે, મોટી. મુદ્દો એ છે કે લોકો આવડી સોલર પેનલ, અમારે ત્યાં તો ઘરે ભાઈ કે ને કે 4.5 kV નું મેં ફિટ કરાવડાવ્યું છે. મારે તો ઘરમાં કે ને કે 3 એસી 4 એસી ચલાવવા છે, ફ્રીજ ચલાવવું છે, ટીવી છે નહીં, વોશિંગ મશીન ચલાવવું છે ઢઢરાવીને, મિક્સર જ્યુસર ને માઇક્રોવેવ ને બધું ચલાવવું છે. એટલા માટે હું મોટું મુકાવડાવું છું, હું 4.5 kV નું. આને તો કે ને કે 20-25 ઘરોમાં લાઈટ પહોંચવી જોઈએ, બહુ થયું. વિલેજ બાય વિલેજ, એક ગામ પછી બીજું ગામ, બીજા ગામ પછી ત્રીજું ગામ. અચ્છા, આ જે તમે ગણતરી મૂકી 3,500 કસ્ટમર એક વર્ષમાં, ઇટ મીન્સ ધેટ રોજના 10 લોકોના ઘરમાં એ લોકો ઇલેક્ટ્રિસિટી પહોંચાડે એવરી ડે. એવરેજ એ થાય, એવરેજ એ થાય. રોજ 10 લોકોના ઘર સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાની. 10 લોકો એક જગ્યા પર સોલર પેનલ ફિટ કરી, 10 લોકોના ઘર સુધી વાયર લંબાવો, એ લોકોના ઘરમાં પેલા બલ્બ હોલ્ડર ને બતાવો 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 બતાવો. ઘરની હાલત જુઓ, આ સારામાં સારા ઘર છે, આ પાછળ જુઓ ઝુંપડપટ્ટી. એ લોકો જે ઊભા છે તે પાકું મકાન છે, એ લોકો જે ઊભા છે તે પાકું મકાન છે. એ પણ પછી બીજી સ્લાઇડમાં બતાવ્યું છે, દૂરથી ફોટો લીધેલો છે તે પણ. આ ઉપરથી એ લોકો ઉપર ઢાબા પર ચડ્યા છે ત્યાંથી જ છે, એટલે એ લોકો 3 સોલર પેનલ દેખાય. આ ભાઈ વચ્ચે વાળો પણ અત્યારે બતાવો, નામ આપેલું છે એનું. વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. દેશી ભાષામાં માઇક્રોગ્રીડનો અર્થ તમે એમ લઈ શકો પેનલ, સોલર પેનલ આપણે બોલતા હોઈએ. ધેટ પ્રોવાઈડ નો અર્થ થાય આપવું દેશી ભાષામાં. 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ આપે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ પણ આપે. લે, ઘરમાં લાઇટ નથી તો પછી મોબાઈલ ક્યાંથી આવવાનો? બેટા, લાઇટની સુવિધા સરકારે નથી આપી. મોબાઈલ તો જાતે લઈ શકાય, મોબાઈલ તો જાતે પણ તમે લઈ શકો. અને આવે કેટલાનો? પેલો નાનકડો કે ને કે 8,000 રૂપિયાનો સાદો મોબાઈલ લઈ વાપરતા હશે. જીઓ વાળાનો પણ આવે જ છે ને એવો સાદો કે ને કે કીપેડ વાળો કેવો કંઈક ફોન. All the paying household at a cost of 25 rupees per week. અઠવાડિયાના 25 રૂપિયા. ઉભો થા બેટા. At a cost of 25, ઉભો થા. At a cost of 25 rupees per week. અઠવાડિયાના 25 રૂપીસ. વાંચ પાછો. એ પેલો પાછળ ઉભો થાલા. પાછળ પાછળ પિયર નથી, પર છે. સાંભળતો ખરો બેરા? બેસ પાછળ. પાછળ અઠવાડિયાના 25 રૂપિયા. મફતમાં નથી આપતા, મફતમાં નહીં આપે. અઠવાડિયે 25 રૂપિયા લઈ. That is cheaper than. આ જે ખરું આ કમ્પેરેટિવ ડિગ્રી છે, અને ચીપ નો અર્થ થાય, ચીપ એટલે સસ્તું, આનું વિરોધી થાય કોસ્ટલી એટલે મોંઘું. ધેન કેરોસીન, જોયેલું કેરોસીન? અચ્છા. which can cost almost double across a month. જેનો ખર્ચો આ એક અઠવાડિયાના 25, 2 અઠવાડિયાના 50 ને 4 અઠવાડિયાના 100 રૂપિયા. કેરોસીનનો જે ખર્ચો ખરો એ 200-250 રૂપિયા થઈ જતો હશે, જે આ લોકોએ કીધું, જેનો ખર્ચો ડબલ થાય છે મહિને. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ચાલજે દીદી, આ બાજુ ઊભી થજે. સોલર પાવર અહીંયા આપણે સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ. સ્મોકલેસ એટલે ધુમાડા વગરનું સોર્સ ઓફ લાઇટ. વાંચો. સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર ધુમાડા વગરનું પ્રકાશ આપતું માધ્યમ છે. પાછળ દીદી.
આવતે વરે વાંચીએ. પાછળ દીદી રાવા દે, આવતે વરે વાંચીએ. પાછળ બાજુમાં બાજુમાં સ્મોકલેસ સોર્સ. પેલું ટોમેટો કેચઅપ એ નહીં, સોર્સ. બાજુમાં મતલબ સોલર પાવરમાં ધુમાડો નીકળતો નથી. જેટલો નીર નીકળે ને સોલર પાવર માંથી થોડો ધુમાડો નીકળે. હું ગાંડા જેવી વાત કર્યા કરતા છે. કેરોસીન માં નીકળે ને. એ લોકો પાસે બે ઓપ્શન. પહેલા શું વાપરતા? કેરોસીન, જે મોંઘું પડતું, ધુમાડો કરે. પેલી બાટલી તેની અંદર કે નહીં કે પેલું કેરોસીન નાખે અને કે નહીં કે કોઈનું પાયજામાનું ચણિયાનું નાડું આવે, પછી પેલું ઢાંકણાની અંદર કાણું પાડે, એમાંથી પેલું કે ને નાડું પસાર કરે અને પછી અંદર ઉતારે, પછી જરા બંધ કરીને પછી જરા કલાવી કાઢે અને પછી હોળી ચાંપી દેવાની, એટલે કેરોસીનનો દીવો તૈયાર. તમે લોકો તો બધા પૈહાદાર પાર્ટી, એટલે તમને લોકો આવું બધું નહીં જોઈ લો. અમે તો આવું જોઈ લો. મને આજની તારીખમાં પણ પ્રાઇમસ સળગાવતા આવડે. મને આજની તારીખમાં પણ ચૂલો સળગાવતા આવડે. આપણે हमको कुछ नहीं आता, खाली मोबाइल मचड़ना आता है. ચાલજો. comes with added benefit. બેનિફિટ નો અર્થ થાય ફાયદો. ટુ કસ્ટમર હેલ્થ, નેચરલ છે, એનાથી ગ્રાહકની હેલ્થને, ગ્રાહકના આરોગ્યને પણ ફાયદો થશે. ઇન્સ્ટોલિંગ, ઇન્સ્ટોલ, મોબાઈલમાં બહુ ગેમ ઇન્સ્ટોલ કરીએ આપણે, પણ ઇન્સ્ટોલ એટલે હું ની ખબર. શુદ્ધ ગુજરાતીમાં ઇન્સ્ટોલ એટલે આ તમારું હોમવર્ક. મને ખબર છે, એ પણ કે રાખું, પ્રથી ઉચ્ચાર ચાલુ થતો છે એ શબ્દ. 4.5 અક્ષર થાય. પરફેક્ટ. અને માસ્તરને ખબર હોય તો જ એને અક્ષર હો ગણીને કીધા. નહીં તો અમુક પેલા એવા હોય ને ખાલી જગ્યા પ્રકારના બાલ મંદિર વાળા, એ સર ને નહીં આવડતું. Installing a microgrid is a grand event. હેલો કાકા નીચે બેસીને ફિટિંગ કરતા છે. ઇન ધ વિલેજ, ગામમાં સોલર પેનલ ફિટ કરવાના, એ બહુ ભવ્ય ઉત્સવ જેવો માહોલ થઈ જાય. 8-10 જણા તા કે ને કે ટોળું ઓળીને ઉભા રહે, કોઈ પેલા શું કરતો ચલો. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, દરેક જણ એમાં ઇન્વોલ્વ થાય. ઇન્વોલ્વ થાય મતલબ કે સામેલ થવું, અંદર જોડાવું. એ બધામાં તું મને ઇન્વોલ્વ નહીં કરતો હે કે? હા, ઇન્વોલ્વ કરું, મને એમાં નહીં જોડતો. તમે જાણે, તમારું કામ જાણે. ઇન્વોલ્વ કરવું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ગામનું નામ છે, ચાલશે, કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. દમદમપુરવા કરીને ગામ છે. ધ ટીમ મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર, MGP, એ લોકોની જે ટીમ ખરી, મેપ્સ ધ વિલેજ, આખા ગામનો નકશો જાણે બનાવે છે. હાઉસ બાય હાઉસ, એક ઘરમાં ક્યાંથી વાયર પસાર કરશું, જેથી કરીને આપણે ઓછો વાયર વપરાય અને વધારે ઘર કવર થાય. બેનીથ ધ, બેનીથ એટલે નીચે, ના હેઠળ. અને સ્કોર્ચિંગ નો અર્થ થશે દઝાડતું. મિડ ડે સન, દઝાડતી ગરમી. અત્યારે પણ તમે બપોરે 1, 1:30, 2 વાગે નીકળો, મસ્ત કે ને કે આ શું કે સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન થી ચાલુ કરીને તે સ્મશાન સુધીનો આખો રેલવે રોડ જે ખરો, ત્યાં ચાલતા ચાલતા જાઓ, એવા મસ્ત કાળિયા થઈ જાઓ તમે, અને એમ મસ્ત બધીથી રેલા રેલા નીકળતા હોય, મજા આવી જશે. આવતીકાલે ટ્રાય કરજો બપોરે 1 વાગે. અને પછી જો કે ને હજુ હોય એમ થાય કે નહીં, હજુ મજા નહીં આ રહા હે, તો પાછા રિટર્ન આવજો ચાલતા ચાલતા. હે, ઘર વાળા ઓળખી નાખે, કોનો પોયરો? મમ્મી હું છું. ના, તું અમારો પોયરો નથી. અમારો પોયરો તો અમેરિકન જેવો કોલિયો હતો. આ સાલો વેસ્ટ ઇન્ડિઝ નો ખાલી જગ્યા ક્યાંથી આવ્યો?
વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયર ક્યાંથી પસાર થશે. જો આ લોકોએ પણ આ વાયર સીધો ક્રોસ લીધો, કેમ તો કે અહીંયાથી પછી આમ લેવાનું તો વાયર વધારે જાય, સીધો ક્રોસ લે તો ઓછો જાય. હશે ચાલતો. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી કરીને ગ્રાહકોને પાવર સોર્સ સાથે કનેક્ટ કરી શકો. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ઘરવાળાઓ જે ખરા ને, જોઈન ઇન, એમની સાથે કામમાં જોડાય, આની જેમ બિચારાની જેમ પકડે ઉભો રહીને. અધર્સ લુક ઓન, કોલિંગ આઉટ ઓર્ડર્સ, પેલા આમ થે આ યાર નહીં મજા. આ ચાલતું હોય એ લોકોના નાટક જોવાનું. આપણા ફળિયામાં, આપણા ફેમિલીમાં આવા બે ચાર નમૂના હોય જે કામ ઓછું કરે, બૂમ બરાડા વધારે કરે. સાલાએ એને એમ જ કે અહીંયાનો આપણે બોસ છે જાણે. Calling out orders or watching the curious proceedings. Curious, જિજ્ઞાસુ. પ્રોસીડિંગ એટલે કે પ્રક્રિયા, બધી પ્રક્રિયા જે ખરી, જિજ્ઞાસુ બનીને વાઇડ આઈડ આંખો ભોળી કરીને જોયા કરતા. હા. The roof of, રૂફ એટલે છત. સ્ટર્ડી એટલે મજબૂત. બ્રિક એટલે ઈંટ. Walled home in each village is always chosen as the site for the panel and the battery. Solar panel, battery, inverter જે કે પણ મૂકવાના હશે તે ક્યાં મૂકશે? તો કે એક મજબૂત ઘર શોધવામાં આવે જે ઈંટની બને, ઈંટમાંથી ઈંટવાળી દિવાલ વાળું ઘર શોધે, એનું મજબૂત છત શોધે. આ સારામાં સારું ઘર છે ભાઈ, ફળિયામાં કે ગામમાં, એટલે આ પસંદ કર્યું છે. સાહેબ આ સારું ઘર છે. હા, સૌથી સારું, સૌથી મજબૂત અને ટકાઉ કે આ ઘર પર આપણે મૂકીએ તો વાંધો નહીં આવે. આ જ હારામાં હારું ઘર છે આ. ને બાકીના ઘર તો મેં પાછળના તમને બતાવી દીધા ઓલરેડી. છાપરાવાળા, પેલા ઘસપૂસ વાળા, નળિયા પણ નથી. એઝાઝ, who is એઝાઝ? એઝાઝ is one of the company's first electrician to be recruited from local district block of Ryuza. Ryuza ગામનું નામ છે, એઝાઝ ઇલેક્ટ્રિશિયનનું નામ છે, જે મેં તમને પહેલા બતાવ્યું આ વચ્ચેવાળા કાકા. ચાલજો. આ ભાઈ કંપનીના પહેલા વહેલા ઇલેક્ટ્રિશિયન, દેશી ભાષામાં કહું તો વાયરમેન છે, કે જે ર્યુઝા નામનો જે વિસ્તાર ખરો તેમાં એમને રિક્રુટ કરવામાં આવ્યા છે. રિક્રુટનો અર્થ થશે રિક્રુટ. રિક્રુટ એટલે નોકરીએ રાખવું. એમને આ લોકોએ નોકરી રાખ્યા છે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ, એ પેનલને ઇન્સ્ટોલ કરે છે, સોલર પેનલને ફિટ કરે છે, બેસાડે છે. કેવી રીતે? ઇન અ સાઉથર્લી ડિરેક્શન, દક્ષિણ દિશા. આ તો પૂર્વ થઈ ગઈ, આ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા તરફનું. આપણી ઉપર પણ ટેરેસ પર પણ જે સોલર પેનલ ફિટ કરેલી છે આ જ બાજુની દિશામાં છે. બધાના ઘરની સોલર પેનલ દક્ષિણ દિશા તરફની જ હોય. ઘરે જે ટેરેસ પર જઈને ચેક કરજો કે સર પણ એવું કેમ? સૂર્યનો ગોળો કઈ એક બાજુ થોડોક નમેલો છે. અરે આપણે સૂર્યને, પૃથ્વીનો ગોળો એક બાજુ જરાક નમેલો છે. જોઈ લો પૃથ્વીનો ગોળો એવું કઈ. ભૂલ જઈએ, સારી બાતે ભૂલ જઈએ. એમ જ શોખ થાય એ લોકોને. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, એ દિશામાં રાખે તેના પર વધારે સોલર પેનલ કે નહીં કે સનલાઇટ પડે. સપોઝ કરો કે આ સોલર પેનલ છે, આ સોલર પેનલ છે. હવે જો એને હું પૂર્વ દિશા તરફ રાખું, હવે સોલર પેનલ, આના માટે માણસ જોઈએ પેલા, બે જણા પકડવા સારું, એટલા સારું એ લોકોમાં. આ સોલર પેનલ છે, સવારે એના પર પૂરેપૂરો સૂર્યપ્રકાશ પડશે, બપોર સુધી પડશે, બપોર પછી આના પર સૂર્યપ્રકાશ નહીં પડશે. કે સાહેબ પશ્ચિમ બાજુનું રાખીને ફેરવી કારણ, તારો બાપ રોજ ફેરવા જવાનો, એટલે પૂર્વ પશ્ચિમ નહીં ચાલે. તો સાહેબ પણ ઉત્તર બાજુ રાખો ની. મેં પહેલા કીધું પૃથ્વીનો ગોળો કોઈ એક બાજુ થોડોક નમેલો છે. કઈ બાજુ નમેલો છે હવે ઘરે જઈને ચેક કર્યા કરજો. એટલા માટે એ લોકો દક્ષિણ બાજુ રાખે છે.
બરાબર. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. પેજ નંબર 3 ઉપર આપણે અત્યારે આવી ગયા છે. ઉપરથી 4-5 લીટીઓ પસાર થઈ ગઈ છે, 3-4 લીટી જેવી. પેજ નંબર 3 ઉપર. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ વાંચતા તો આવડે પણ લખતા નહીં આવડે. પર્યાવરણ. વિથ ધીસ લાઇટ્સ, આ લાઇટની મદદથી અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ. કારણ કે જો કેરોસીનના દીવા કરે તો એમાં ધુમાડો બહુ થાય. એકાદ બે મહિના જો આમાં જો કેરોસીનના દીવા કર્યા હોય ને તો આ સફેદ દિવાલ કરીને કાળી કાળી થઈ જાય. મસ્ત મજા આવી જાય. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અમારા ઘરોમાં હવે પ્રદૂષણ પણ નથી થતું. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામડાના એક ખેડૂત કહે છે કે અમારા ઘરમાં પ્રદૂષણ પણ નથી થતું અને અમે પર્યાવરણને પણ બચાવીએ છીએ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. સેઝ અનધર. બીજા એકે કીધું કે જે આ ગ્રાહકો ખરા મેરા ગાંવ પાવરના, એના ગ્રાહકો નવા નવા બિઝનેસ પણ ચાલુ કરતા થઈ ગયા. કે હું બિઝનેસ ચાલુ કરતા થઈ ગયા. એક પેલો બલ્બ ફિટ કરી ગયો, તમારે બિઝનેસ ચાલુ કરવાનો, હું બિઝનેસ કરી નાખવાનો. આપ્યું છે. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. આપણા વિસ્તારમાં સાડી ભરવાનું કામ ચાલે છે. આ સાડી વણવાનું કામ, વ્યૂ સારીઝ. તો એ રાત્રે લાઇટ હોય તો એના પ્રકાશમાં પેલું કે ને કે સાડી ભરી શકાય કે નહીં ભરી શકાય? ભરી શકાય. અને જો એની જગ્યા પર પેલો ઘાસતેલનો દીવો હોય તો સાહેબ એ જો પૈડો બળો હારી હલગી ગઈ તો અચ્છા એમ. નવા બિઝનેસ આ રીતે ચાલુ કરી શકાય. બીજા એકે ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. આના પર એકચ્યુઅલી ટેબલ ક્લોથ નથી ફિટ કરેલું. આના પર પેલું રેડિયમ કે એવું કંઈક આ લગાવેલું છે. જોઈ તો નીચેથી જોઈ તો ખબર પડી જાય. અહીંથી ખબર પડે કે આ સાહેબ કંઈક છે ખરું, કવર જેવું ચોંટાડી દીધેલું છે. એની ઉપર આપણે કઈ હોટલમાં પણ જમવા ગયા હોય તો એની ઉપર ટેબલ ક્લોથ હોય. એણે એનો બિઝનેસ ચાલુ કર્યો રાત્રે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વેન વી કુક એન્ડ ઈટ. અમે જ્યારે રાંધીએ, અમે જ્યારે ખાઈએ ત્યારે પ્રકાશ હોય, સારું લાગે. અવર ચિલ્ડ્રન આર સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો હવે કે ને કે વધારે સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. આખું ઇન્ફોગ્રાફિક્સની મદદથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 60% ઓફ હાઉસ હોલ્ડ લેક પાવર. 60% વધારે ઘરોમાં વીજળી નહીં હતી. ફાનસવાળી સિસ્ટમ ચાલતી હતી. અને સ્કેલ એન્ડ કોમ્યુનિટી ઇમ્પેક્ટ શું થઈ કે 3500+ કસ્ટમર્સ કનેક્ટેડ. હવે પ્રકાશ આવ્યો, ઘરો જોડાયા સોલર પેનલ સૂર્યપ્રકાશની મદદથી. લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. ઓછી કિંમત વાળી લોકો ફિટ કરે છે. 2 LED લાઇટ્સ આપે, એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપે. નવા બિઝનેસ હવે ચાલુ થયા છે લાઈક સારી વિવિંગ. લાઇટ્સ એનેબલ નાઇટ ટાઈમ સ્ટડી. રાત્રે વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી શકે. ચીપર ધેન કેરોસીન. આ જે પેલા દીવા ચાલતા હતા ફાનસ આને કહેવાય, તો એની જગ્યા પર MGP વાળા જે ખરા તે 25 રૂપિયા પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા જે ખરું, નિયરલી હાફ ધ પ્રાઇસ ઓફ કેરોસીન. કેરોસીન કરતા અડધી કિંમત, કેરોસીનની ડબલ કિંમત. સ્મોકલેસ એન્વાયરમેન્ટ. પહેલા આવું હતું તો તેમાં ધુમાડો થતો અને ખાંસી બાસી આ ભાઈ ખાતો છે. હવે ક્લીન એન્વાયરમેન્ટ. આખો પાઠ એમાં કવર થઈ ગયો. મેરા ગાંવ પાવર પર અહીંયા નામ આપી દીધું છે MGP. એમને એમ નહીં બને. આ બધું એમને એમ નહીં બને. આના માટે બહુ મગજ એપ્લાય કરવું પડે, બહુ સમય આપવો પડે, ત્યારે જઈને આ બધું સમરાઇઝ એક જ સ્લાઇડમાં તૈયાર થઈ જતું હોય. AI ની મદદથી જ બનાવેલું છે. પર આસાન હોતા તો હર કોઈ કર લેતા. આસાન હોતા તો હર કોઈ કર લેતા. બરાબર. હું તો કેવું જ છું. આ વિડીયો ભલે યુટ્યુબ પર પણ જતો હોય તો કેટલા લોકો યુટ્યુબ પર આ વસ્તુ બતાવે છે, ચેક કરો. બરાબર. આપણી પાસે ત્રીજો ભાગ આપણે કાલે જોઈશું. અત્યારે સ્ટોપ કરીને થોડા સ્પેલિંગ આપણે લખી લઈએ. ઓકે.